ભાવનગર મહાનગરપાલિકાનું આજરોજ 44મા વર્ષમાં મંગલ પ્રવેશ. કર્મચારીઓ દ્વારા શુભેચ્છકો મુલાકાતીઓને મીઠા મોં કરાવી મંગલ પ્રવેશની ઉજવણી કરવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકાના આજરોજ 43 વર્ષ પૂર્ણ થયા છે અને 44મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ત્યારે મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આજના મંગલ પ્રવેશની ઉજવણી કરવામાં આવી હતી અને અરસપરસ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભાવનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા આજે 43 વર્ષ પૂર્ણ થયા છે અને ભાવનગર મહાનગરપાલિકાનો 44મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ગત વર્ષ 14/2/1982 ના રોજ ભાવનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી હતી. આજે આ વાતને 43 વર્ષ પૂર્ણ થયા છે અને 44મા વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે અલગ અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહાનગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ દ્વારા મહાનગરપાલિકાના પ્રવેશદ્વારે ફૂલ તેમજ ચિરોડીથી કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી. તો બીજી તરફ મહાનગરપાલિકાની મુલાકાત લેનાર મુલાકાતીઓના મીઠા મોં કરાવી અધિકારીઓ કર્મચારીઓએ અરસપરસ મીઠાઈની વહેંચણી કરી હતી. એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. મેયર તેમજ ઇન્ચાર્જ કમિશનરે પણ અધિકારીઓ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી અને વારસદાર વર્ષ મહાનગરપાલિકામાં સુચારુ શાસન વહીવટ અકબંધ રહે એવો આશાવાદ પણ આ તકે વ્યક્ત કર્યો હતો. હિરેન માંડવિયા, ભાવનગર એક્સપ્રેસ ન્યૂઝ, ભાવનગર. ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની એ 14/2/1982માં તે દિવસથી દર વર્ષે ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસ તરીકે 14મી ફેબ્રુઆરીના દિવસે ઉજવણી કરવામાં આવે છે. તે મુજબ આજે પણ 14મી ફેબ્રુઆરી હોય ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસ નિમિત્તે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાનકડું એવું જે કોર્પોરેશનની મુલાકાત લે એ બધા મુલાકાતીઓને અધિકારી કર્મચારી મીઠું મોઢું કરાવવાની એક પરંપરા છે. એ મુજબ આજે પણ એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા ભાવનગર મહાનગરપાલિકાની મહિલા કર્મચારીઓ દ્વારા રંગોળી કરીને અને હાર તોરણ બાંધીને કોર્પોરેશનને શણગારવાનો પણ એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.